अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। ભારત અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। આયાતી કપાસ પર વધુ 3 મહિના નહીં લાગે કોઈ ડ્યુટી। 11% ડ્યુટી માફીને 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે। ટેક્સટાઇલ સેક્ટરને બચાવવા ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। સરકારના નિર્ણય બાદ ગરમાયું છે રાજકારણ। વિપક્ષ આકરા પાણીએ જોવા મળ્યું। કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોને મોટા નુકસાનના આક્ષેપો ઉઠી રહ્યા છે। કેજરીવાલના મોદી સરકાર પર ગંભીર આક્ષેપ। ડ્યુટી માફી પરત ન ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। 7 સપ્ટેમ્બરે ચોટીલામાં આંદોલન કરવાની કેજરીવાલની જાહેરાત। अब जो अमेरिका से कपास आएगी या आनी चालू हो गई है, वो कपास भारत के किसानों की कपास से मोटे मोटे तौर पे एवरेज 15 से 20 रुपए प्रति किलो अमेरिका की कपास सस्ती पड़ रही है। इंडिया में 15 से 20 रुपए प्रति किलो सस्ती पड़ रही है, तो भारत के किसान कहां जाएंगे? वो अपनी कपास कैसे बेचेंगे? हमारे किसानों की कपास अक्टूबर से मंडी में आने लगेगी। 27 ઓગસ્ટથી અમેરિકાએ ભારત પર વધુ 25% ટેરિફ લાગુ કરતા હાલ ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓ પર 50% ટેરિફ લાગુ કરાયો છે। આ ટેરિફને કારણે ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ટેક્સટાઇલ સેક્ટરને બચાવવા સરકારે આયાતી કપાસ પરની 11% ડ્યુટી માફીની સમયમર્યાદા વધારી દીધી છે। અગાઉ સરકારે 19 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી ડ્યુટી માફી આપી હતી, જેને હવે લંબાવીને 31 ડિસેમ્બર કરી દેવાઈ છે। સરકારનું માનવું છે કે આ પગલાંથી કાપડ ઉદ્યોગને મોટી રાહત મળશે અને નિકાસકારોને પણ લાભ મળશે। કપાસ પર લાગેલ 11% ડ્યુટીમાં 5% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ તેમજ 1% સોશિયલ વેલફેર સરચાર્જ સામેલ છે। આ અમેરિકાએ લાદેલા 50% ટેરિફની વચ્ચે આ નિર્ણય ટેક્સટાઇલ ઉદ્યોગને રાહત આપનારો મનાઈ રહ્યો છે। જો કે ટેક્સટાઇલ ઉદ્યોગોને રાહતના સમાચાર વચ્ચે રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે। ભારતના કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે આ નિર્ણય ઘાતક સાબિત થવાના વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યા છે અને આપ નેતા અરવિંદ કેજરીવાલે આ મુદ્દે સરકારને ઘેરતા શાબ્દિક પ્રહારો કર્યા છે। તેમનું કહેવું છે કે આયાત કપાસ પરથી 11% ડ્યુટી હટી જતા હવે ભારતના કપાસ કરતા વિદેશી કપાસ સસ્તું થશે। આ સંજોગોમાં ભારતના ખેડૂતોનું કપાસ કોણ ખરીદશે તે સૌથી મોટો સવાલ છે। અગાઉ 40 દિવસ માટે અપાયેલી આયાત કપાસ પરની ડ્યુટી માફીને હવે 31 ડિસેમ્બર સુધી લંબાવાઈ છે। કેજરીવાલના આક્ષેપ છે કે ભારતના ખેડૂતોનું કપાસ હજુ ઓક્ટોબર મહિનામાં માર્કેટમાં આવશે। ત્યાં સુધીમાં મોટાભાગના ટેક્સટાઇલ ઉદ્યોગો ડ્યુટી ફ્રી આયાત કપાસ ખરીદી ચૂક્યા હશે, જેને લઈને ભારતના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવશે। સૌથી વધુ ગુજરાત, તેલંગાણા, પંજાબ અને વિદર્ભના ખેડૂતોને આ નિર્ણયથી અન્યાય થયાના કેજરીવાલે આક્ષેપ લગાવ્યા છે। જો ડ્યુટી માફીનો નિર્ણય પરત લેવામાં નહીં આવે તો કેજરીવાલે 7 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરના ચોટીલામાં આ મુદ્દે સભા યોજવાની ચીમકી ઉચ્ચારી તેમજ અન્ય પક્ષો અને ખેડૂત સંગઠનોને પણ તેમાં જોડાવા માટેની તેમણે અપીલ કરી। मोदी जी, ये कपास का जो ऑर्डर है 11% विड्रॉ करने वाला, इसको तुरंत प्रभाव से इस आदेश को विड्रॉ किया जाए और कपास अमेरिका से आने वाली कपास के ऊपर फिर से 11% ड्यूटी लगाई जाए। हमारे देश के किसानों को बचाया जाए। 7 सितंबर को गुजरात के सुरेंद्रनगर जिले के चोटीला में एक बहुत बड़ी आम आदमी पार्टी जनसभा करेगी। वहां के वो जिला वो है जहां पे सबसे ज्यादा गुजरात के कपास उगाने वाले किसान रहते हैं। हम वहां सभा करेंगे और किसानों को एकत्रित करेंगे। એક તરફ ટેરિફનો વિવાદ એ વચ્ચે હવે કપાસને લઈને જે સરકારે નિર્ણય કર્યો છે તેને લઈને ક્યાંક કકળાટ જોવા મળ્યું છે। વિપક્ષ કંઈક અલગ આક્ષેપો કરી રહ્યા છે। એ વચ્ચે આપણે એ જાણીએ કે આયાતી કપાસ પર જે ડ્યુટી માફી આપી છે એ પર સરકારનો શું મત છે। નિકાસકારોને વધુ સમર્થન આપવા માટે આ નિર્ણય લેવાયાનું સરકાર તરફથી કહેવામાં આવ્યું છે, કેમ કે ટેક્સટાઇલ ઉદ્યોગો માટે રો મટીરિયલ સસ્તું થઈ જશે જો આ ડ્યુટી માફી કરવામાં આવશે તો। એટલે જે ડ્યુટી લંબાવવામાં આવી છે તે ફાયદાકારક હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ખાસ તો ઘરેલું બજારમાં કપાસની કિંમત સ્થિર થઈ જશે। જે કિંમતમાં વધઘટ થતી હોય છે એ નહીં જોવા મળે। એટલે જે ઘરેલું કપાસ છે તેની કિંમત છે એ સ્થિર હોવાનું પણ એક કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે।
ઉત્પાદકો પર મોંઘવારીનું દબાણ ઘટી જશે। અત્યારે ટેરિફ વચ્ચે લોકોમાં એક ડર છે મોંઘવારીનો, એ વચ્ચે આ નિર્ણય છે એ લોકો માટે ફાયદાકારક હોઈ શકે તેવું સરકાર કહી રહી છે। ઉત્પાદન ખર્ચ ઘટતા લઘુ ઉદ્યોગોને પણ સંરક્ષણ મળી જશે। આ એક પણ વલણ સરકાર દ્વારા અપનાવવામાં આવી રહ્યું છે। ઉત્પાદકો અને ગ્રાહકો બંનેને લાભ મળશે, એટલે ન માત્ર ઉત્પાદકો પરંતુ ગ્રાહકો કે જે ખરીદનાર છે એ બંનેને આ નિર્ણયથી ફાયદો થશે તેવું સરકારનું માનવું છે। અમેરિકાના કૃષિ વિભાગે આ નિર્ણયને આવકાર્યો છે અને આ નિર્ણય છે એ લોકોના હિતમાં હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે અને અમેરિકાના કૃષિ વિભાગે પણ આ નિર્ણયને આવકાર્યો છે। કપાસ આયાત પર યુએસ સાથે વાત કરવા ભારત સંમત હોવાના પણ સંકેતો સામે આવી રહ્યા છે, એટલે આ બાબત પણ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે। જે આયાતી કપાસ પર ડ્યુટી માફી આપી છે એ બાબતે, એટલે આ પ્રકારનું કંઈક વલણ સરકાર અત્યારે રજૂ કરી રહી છે। હવે દેશના ખેડૂતોને શું નુકસાન થશે એના પર નજર કરીએ તો સરકારના નિર્ણય સામે ખેડૂત સંગઠનોના કેટલા ગંભીર આક્ષેપો છે, શું આક્ષેપો કરી રહ્યા છે એ પણ આપને જણાવીએ। વિદેશી કપાસને કારણે ભારતીય ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે તેવું ખેડૂતોનું માનવું છે। એક તરફ વિપક્ષ પણ હવે આ નિર્ણયને લઈને વિરોધ કરી રહ્યું છે, એ વચ્ચે ખેડૂતોને પણ એક ડર છે। ડ્યુટી માફી લંબાવવાને કારણે ઘરેલું કપાસના ભાવ વધુ નીચા જશે। જ્યારે સરકાર એવું કહી રહી છે કે ઘરેલું કપાસના ભાવ સ્થિર થઈ જશે, પરંતુ ખેડૂતોનું એવું માનવું છે કે એ ભાવ નીચે જઈ શકે છે। સસ્તા વિદેશી કપાસ સામે ખેડૂતો ઓછી કિંમતે કપાસ વેચવા માટે મજબૂર બની જશે, એટલે ભારતીય ખેડૂતોને આ નિર્ણયથી નુકસાન થાય, ભાવ ઓછા મળે તેવો ડર ખેડૂતોને અત્યારે સતાવી રહ્યો છે, કેમ કે સસ્તા વિદેશી કપાસ સામે ભારતીય કપાસની જે કિંમત છે એ નીચી આંકવામાં આવી શકે। ખેડૂતોનું કપાસ હજુ ઓક્ટોબર મહિનામાં બજારમાં આવશે, એટલે જે નિર્ણય લેવામાં આવ્યો છે આયાતી કપાસ પરની ડ્યુટી એ ડિસેમ્બર સુધીની છે, એટલે ઓક્ટોબર સુધીમાં ટેક્સટાઇલ ઉદ્યોગ વિદેશી કપાસ ખરીદી લેશે, જેને કારણે ભારતના ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે। એટલે આ એક ડર પણ અત્યારે ભારતીય ખેડૂતોને સતાવી રહ્યો છે। ભારતીય ખેડૂતોને ખરીદદાર નહીં મળવાનો ખેડૂત સંગઠનોનો આક્ષેપ છે, કેમ કે અગાઉ જ જે કપાસ છે એ વિદેશથી આવ્યો છે એ લોકો ખરીદી લેશે, ત્યારબાદ જે ભારતનો કપાસ છે એ કોણ ખરીદશે તેવો અત્યારે સવાલ થઈ રહ્યો છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 50 લાખ ખેડૂતો પ્રભાવિત થવાની શક્યતા અત્યારે આ ખેડૂતો દર્શાવી રહ્યા છે, કેમ કે મોટા ભાગમાં ગુજરાતમાં કપાસની ખેતી થતી હોય છે ને એ વચ્ચે 50 લાખ ખેડૂતોને નુકસાન થાય તેવો ડર ખેડૂતોને છે। દેશમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાતનું 25% યોગદાન છે, એટલે ખૂબ મહત્વપૂર્ણ ફાળો ગુજરાતનો છે અને આ જો નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યથાવત રહેશે તો પછી ખેડૂતોને નુકસાન થઈ શકે છે। MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। MDH